વડોદરા શહેરના ગોત્રે સેવાસી રોડ ઉપર વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન કોઈપણ જાતનું ડાયવર્ઝનનું બોર્ડ મારવામાં આવ્યું નથી, જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વડોદરા શહેરના ગોત્રે સેવાસી રોડ ઉપર વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતના રોડ ઉપર કામ ચાલી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર 10ના કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદયાની માંગ છે કે ડાયવર્ઝનના બોર્ડ લગાડવામાં આવે, જેથી અકસ્માતના બનાવો ન બને. આવતા જતા વાહન ચાલકોને ખબર પડે કે અહીં કામગીરી ચાલુ છે અને જેથી કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના તંત્ર ઘણા સમયથી ગોત્રે સેવાસી રોડ ઉપર કામગીરી કરી રહ્યું છે, પણ આવતા જતા લોકોને હેરાનગતિ અને અકસ્માતનો ભોગ ન બનવો પડે તે હેતુસર વોર્ડ નંબર 10ના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદયાએ માંગ કરી છે કે વહેલામાં વહેલી તકે ડાયવર્ઝનના બોર્ડ લગાડવામાં આવે. આ સંદર્ભે વોર્ડ નંબર 10ના કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદયાએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી. પહેલું તો વડોદરા મહાનગરપાલિકા જે બહુ સમય પછી જાગ્યું છે કે લોકોના કમર ખસી ગયા, મણકા ખસી ગયા, એવા રોડ આપ્યા હતા. જાગ્યું છે, સારી બાબત છે. તો સારી બાબતની સાથે સાથે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ એવી છે કે ડાયવર્ઝનનું બોર્ડ નથી માર્યું. અને બીજી વસ્તુ કે રોજ 5-6 વાગે, 4થી 6ના ગાળામાં 7 વાગ્યા સુધી ફૂલ ટ્રાફિક જામ થાય છે. ફૂલ ટ્રાફિક જામ થાય એની સાથે સાથે આ સિંગલ વન વે રોડ છે, એટલે આમને સામને ગાડી એક્સિડન્ટ થવાનો બી ભય રહેલો છે. બીજી વસ્તુ કે જે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, એન્જિનિયર છે કે વોર્ડ ઓફિસર છે, એ આ જગ્યા પર બી નથી કે એની ચકાસણી બી નહીં થઈ રહી. એનું કારણ એ છે કે ટ્રાફિકનું સંકલન હોવો જોઈએ. અકસ્માત થશે ત્યાર પછી આ લોકો જાગશે એ પ્રશ્નચિહ્ન રહેલો છે. કારણ કે આ શું છે, અકસ્માત થાય એની રાહ જોઈ રહ્યો છે, ત્યાર પછી ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ મૂકે, કોઈ ડાયવર્ઝન પોઈન્ટ એવો નહીં મૂક્યો કે કોઈ બેરિકેટિંગ મૂકવામાં નહીં આવ્યા. એટલે આ ગંભીર પ્રશ્ન છે. જો અકસ્માત થયા પછી લોકો જાગે તો આ કોર્પોરેશનને હું એવું કહેવા માગું છું કે તમે રાહ જોઈ રહ્યા છો કે અકસ્માત થાય અને કોઈનું અકસ્માત થાય. સાથે ટ્રાફિક નાકા પર પણ અનેક સવાલો ઊભા થાય છે કે ટ્રાફિક નાકાના ટ્રાફિક બાગડે મૂકવા જરૂરી છે ખરા? સંપૂર્ણ જરૂરી છે, કારણ કે આ જે ડિસ્ટન્સ છે એ લાંબુ છે. તો આમને સામને ગાડીઓ એક્સિડન્ટ થાય અને તમે જોઈ રહ્યા છો કે આ જે ગાડીઓ છે એ ફૂલ સ્પીડે જઈ રહી છે, આમને સામને અથડાય તો એનો જવાબદાર અધિકારીઓ જ હોય. કારણ કે પ્રી પ્લાનિંગ હોવું જોઈએ કે ભાઈ આ રોડ પર કામ ચાલુ થવાનું છે, તો ટ્રાફિક શાખા જો સંકલન કરીને એની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. આ વિષયને લઈને શું કહેશું? જે રીતના કોઈ અકસ્માતનો ભોગ બને એટલે કોઈ મરી જાય, એનો જવાબદાર વ્યક્તિ કોણ છે? જવાબદાર વ્યક્તિ એક જ વ્યક્તિ હોય કે વોર્ડ ઓફિસર હોય. એમને જે ફિલ્ડમાં ફરવું જોઈએ અને આ જગ્યા પર ઊભું રહેવું જોઈએ. જે તે એન્જિનિયર છે, જે તે કોન્ટ્રાક્ટર છે, એને વૈકલ્પિક રસ્તો કરવો જોઈએ. જો અકસ્માતનો ભોગ બને તો આ જે વોર્ડ ઓફિસર છે, અધિકારી છે, એન્જિનિયર છે અને કોન્ટ્રાક્ટર સંપૂર્ણ જવાબદાર એ જ હોય.